બધું નજર સમક્ષ જોઈને આવ્યા છીએ. જેલની અંદર પણ જોઈને આવ્યા, જેલની બહાર પણ શું પીડા હશે એની ચિંતા પણ અમે કરતા હતા. પણ સાહેબ એટલું ચોક્કસથી કહું કે 108 દિવસ જે કંઈ પણ પીડા પડી, 108 દિવસ જે કંઈ પણ ભોગવવું પડ્યું એ તમારા માટે ભોગવી લીધું છે, મારા ગુજરાતના ખેડૂત માટે ભોગવી લીધું છે. પણ આ નમાલી ભાજપની સરકારની સામે મેં શીશ ઝુકાવ્યું નથી, એનું મને ગૌરવ છે. મારા ભાગમાં જે ભોગવવાનું આવ્યું એ મેં ભોગવી લીધું. પણ અંદર જેલમાંથી તમારા માટે અને તમારા નામે મેં સોદો નથી કર્યો, એમનું મને ગૌરવ છે. અને બહાર નીકળ્યા બાદ ખેડૂતોના જેટલા પણ મુદ્દાઓ છે, તમારા જેટલા પણ મુદ્દાઓ હોય, બિયારણના મુદ્દાઓ હોય, દેવા માફીના મુદ્દાઓ હોય, અહીંયાના તમારા લોકલ ઘણા બધા મુદ્દાઓ છે, હાઈ ટેન્શન લાઈનના મુદ્દાઓ હોય, તમારા અહીંયા પવન શક્તિના ઘણા બધા મુદ્દાઓ છે, ગેસની લાઈન કંઈક નીકળે છે, તો અહીંના ઘણા બધા સ્થાનિક મુદ્દાઓ છે, આખા ગુજરાતના ખેડૂતના મુદ્દાઓ છે. અને હમણાં અમેરિકા અને ભારતની જે ડીલ થઈ છે એમાં પણ ગુજરાતના ખેડૂતને નુકસાન થવાનું છે. આ તમામ મુદ્દાઓને લઈને સોમનાથ દાદાના દર્શન કરીને અમે આ યાત્રાની શરૂઆત કરી છે. 8મી તારીખે આ યાત્રા ગાંધીનગર પહોંચવાની છે. મહાસભા ખેડૂતો માટેની ગાંધીનગર 8મી તારીખે થવાની છે અને એમની અંદર માનનીય અરવિંદ કેજરીવાલજી પણ ઉપસ્થિત રહેવાના છે. સોમનાથ દાદાના દર્શન કરીને એટલા માટે સાહેબ કે ભગવાન ચંદ્ર એને જ્યારે શ્રાપ આપ્યો ત્યારે એને શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે પ્રભાસ ક્ષેત્રમાં આવીને તપ કર્યું હતું. તો અમે પણ ત્યાંથી દર્શન કરીને એટલા માટે નીકળ્યા કે મારા ગુજરાતના ખેડૂતોની અનેક પીડા છે અને પીડામાંથી ખેડૂતોને દૂર કરવા માટે સોમનાથ એટલે કે પ્રભાત ક્ષેત્રના દર્શન કરીને એટલા માટે નીકળ્યા છે કે અમારે ગમે એટલું તપ કરવું પડે ને તો તપ કરી લેવું છે, કદાચ પ્રાણ આપી દેવા પડે તો આપી દેવા છે, પણ ગુજરાતના ખેડૂતો માટે લડવું છે.